કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ હાથમાં ખોટા લોકોને સજા કરો અને મતદારોને ન્યાય આપો જેવા પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ દ્વારા જાણી જોઈને વિપક્ષના પ્રભુત્વવાળા વિસ્તારોમાં મતદારોના નામ કાપવા માટે ખોટા વાંધા અરજીના ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે। પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ આ વિરોધ પ્રદર્શનમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં આશરે 1 લાખ અને જિલ્લામાં અન્ય 50,000 જેટલા મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના કાર્યકરો દ્વારા બલ્ક મેસેજ અને ખોટી રીતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસના મતોને ઘટાડી શકાય। ખાસ કરીને કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતા વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃત્તિ વધુ જોવા મળી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે કે જે લોકોએ ફોર્મ નંબર 7 ભર્યા છે તેમની પાસે પૂરતા આધાર પુરાવા માંગવામાં આવે, વગર તપાસે કોઈપણ મતદારનું નામ યાદીમાંથી કાઢવામાં ન આવે તેવી કડક તાકીદ કરવામાં આવી છે। આ ઉપરાંત ખોટી વિગતો ભરીને મતદારોના હક છીનવવાનો પ્રયાસ કરનારા તત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। અંતમાં કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જો કલેક્ટર તંત્ર આ મામલે તટસ્થ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે તો તેઓ તેને આવકારશે, પરંતુ જો ખોટા ફોર્મ ભરનારાઓ સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે અને નિર્દોષ મતદારોના નામ કાપવામાં આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર અને જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ મામલે તંત્ર દ્વારા પારદર્શી તપાસ થાય તેવી લોકશાહી બચાવવાની માંગ સાથે કોંગ્રેસે રણશીંગું ફૂંક્યું છે। છેલ્લા 2 મહિનાથી આ ભારતીય ચૂંટણી પંચ કરી રહી છે, જેનો મતલબ છે કે નવા મતદાર સુધારણા, નવા ઉમેદવારો, નવા મતદારો અંદર નોંધાય, સાચા મતદારો નોંધાય અને પ્રક્રિયા સાફ રીતે થાય। પણ પહેલા તબક્કામાં જે મતદારો હતા તેઓને નોંધી દેવામાં આવ્યા। હવે પછી એવું હતું કે નવા મતદારો ઉમેરાય ફોર્મ નંબર 6 થી 7 નંબર ફોર્મ થી નવા મતદારો એ જે ડુપ્લિકેટ મતદારો છે, જે ખોટા મતદારો એનો વાંધો ઉઠાવીને દૂર કરાય અને 8 નંબરનું ફોર્મ એ જે સ્થાનાંતર અને રહેઠાણ બદલી હોય તેના માટેનું હોય છે। તો અત્યારે ફોર્મ નંબર 7 2 દિવસની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં 1 લાખ ફોર્મ જમા થઈ ગયા છે। એક ષડયંત્રપૂર્વક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ આ ધંધો કર્યો છે, જેનાથી શિક્ષિત મતદારો જે એમને ઓળખી ગયા છે કે આ ભ્રષ્ટાચારી એમને મત નથી આપવાના તેવા લોકોના આ મતપત્રકો મતદાર યાદીમાંથી દૂર કરવા માટેનું એક ષડયંત્ર કરી રહ્યા છે। તેની સામે કોંગ્રેસે તપાસ કરતા એની અંદર આ ષડયંત્ર બહાર આવ્યું છે અને એ બાબતસર અમે કલેક્ટર સાહેબ એટલે આપણા મુખ્ય ચૂંટણી કમિશનર સુરત શહેરના એમની પાસે રજૂઆત કરવા આવ્યા છે કે આ ખોટા ફોર્મ નંબર 7 ખોટા જે ભરનાર છે તેની ઉપર પગલાં લેવામાં આવે, એને સજા કરવામાં આવે, એના પર FRI કરવામાં આવે, જેથી સાચા મતદાર જે લોકશાહી છે ભારતની એનો સાથે અન્યાય નહીં થાય અને આપણા ભારતીય બંધારણ અને લોકશાહીનું રક્ષણ થાય। એ બાબતસર કોંગ્રેસ પાર્ટી આજે આવી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી આપ વિચારો છો કે લોકો સરકારને સિલેક્ટ ચૂંટણીમાં જીતાડીને લાવતા હતા, પોતાની સરકાર બનાવતા હતા। હવે આ સરકાર લોકોનો મત વેચી, લોકોનો મત કંટ્રોલ કરી અને સરકાર બનાવવા માંગે છે। આ લોકશાહીથી તદ્દન વિપરીત છે અને આજે લોકોને હું જાગૃત કરવા માંગુ છું કે આપ અપીલ કરું છું કે બહાર આવો, સોશિયલ મીડિયાથી આવો, બોલો અને આપણી ભારતની લોકશાહીનું રક્ષણ કરો, કારણ કે આપણો મત આપણો છે, એ કોઈના કંટ્રોલનો નથી। જેથી એને ખબર પડવી જોઈએ કે અમે લોકશાહીમાં જીવીએ છીએ, કોઈના કંટ્રોલમાં નથી, અમે કોઈ ઉદ્યોગપતિઓના કંટ્રોલમાં નથી। એ આપણે કરવું છે। જય હિન્દ, જય ભારત।